કોઈના મિત્ર, કોઈના પાડોશી, કોઈના નેતા તો કોઈના પતિ અને આપણા સૌના માનીતા મુખ્યપ્રધાન એટલે વિજય રૂપાણી. સર, ખૂબ સ્વાગત ટીવીમાં આપનું. સર, એક રાજકારણી તરીકે તો સૌ કોઈ આપને ઓળખે છે, પરંતુ અમે આપના વિશે જાણવા માંગીએ છીએ કે એવું અંગત કે જેનાથી કદાચ આપના સ્નેહીજનો, આપના પરિવારજનો પણ કદાચ અજાણ હશે. સર, સૌથી પહેલો સવાલ, તમારા બાળપણની વાત કરીએ તો માતાનો માર કદી ખાધો છે? બાળપણમાં કેવા હતા, તોફાની? મારું તોફાની હતો કે નહીં મને ખબર નથી, પણ મારા માતા પિતા એ ખૂબ માયાળુ ને પ્રેમાળ હતા. એટલે કોઈ દિવસ માર ખાવાનો વારો નથી આવ્યો. એટલે બધું સૌથી ઘરમાં નાનો એટલે બધા લોકોનો પ્રેમ અને સ્નેહ મળ્યો છે. નાનપણથી જ RSSમાં જવાને કારણે થોડીક એક્ટિવિટી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે ચિંતા કરતા, વહેલા મોડું થાય, જયમાં ન જયમાં, અને ઘણી વખત જેને કહે ને કે આજે પણ એના લાડ યાદ આવે કે પૂરણપોળી મને ભાવે તો ક્યારેક ઘરમાં પૂરણપોળીનું તાત્કાલિક ન થતું હોય તો બુંદીના લાડવા રોટલીમાં ફિટ કરીને આપી દે. હવે આપણે ખબર ન પડે કે શું ખાય છે, પણ બા ખૂબ માયાળુ ને ખૂબ લાગણીશીલ હતા. પિતાજી પણ બહુ મોટા હૃદયવાળા. ખાલી અમારું નહીં પણ જેટલા આખા કુટુંબ, જેટલા પરિચિતો, બાપુજી કોઈને જયમાં વગર જવા ન દેતા ઘરેથી. એટલે મા બાપનો પ્રેમ પહેલેથી જ ખૂબ ભાગ્યશાળી છું કે એમને મળ્યો છે મને. સર, આપનું મોટો પરિવાર હતો, મોટું કુટુંબ હતું, આપ 7મા સંતાન છો. એવું બન્યું છે કે મોટા પરિવારના કારણે, બહોળા પરિવારના કારણે આર્થિક સંકડાશનો સામનો કરવો પડ્યો હોય? એકચ્યુઅલી પિતાજી પહેલેથી વેપારી, બર્મા ચોખાનો વેપાર માટે ગયા અહીંથી. હવે એ દિવસોમાં બીજા દેશમાં જઈને વેપાર કરવાનો, ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું, એ તો એની હિંમત. અને પિતાજીએ પાછા આવ્યા પછી એક દસકો ખરાબ પણ હતો. મારું નાનપણ, બાળપણ એકદમ અતિ સામાન્ય પરિવાર. સામાન્ય પરિવાર એટલે કે ઘણી વખત સ્કૂલમાં લાસ્ટ વોર્નિંગ મળે, ફી નથી ભરી, ફી નથી ભરી, અને પછી બા ફીની વ્યવસ્થા કરી દે. આ પ્રકારનું બાળપણમાં દિવસો દસકો એક ખરાબ ગયો હતો. પછી બાપુજીની મહેનત અને ફરી પાછા સ્થિર થયા, ધીરે ધીરે આર્થિક રીતે પણ સ્થિર થયા. પણ બાપુજી માટે મને એક કાયમ ખટકો રહેશે. ઇમરજન્સીમાં જ્યારે મને અને મારા મોટા ભાઈ બંનેને ઇન્દિરા ગાંધીની સરકારે જેલમાં પૂરી દીધા હતા, અને ત્યારે 6 મહિના પછી જ્યારે મને ભુજથી ભાવનગર શિફ્ટ કરતા હતા, વાયા રાજકોટ જવું પડે, તો હાઈવે ઉપર ટિફિન લઈને મળવા માટે આવ્યા હતા, પણ પોલીસે મળવા ન દીધા. અને એ રાત્રે જ બાપુજીને પેરાલિસિસ એટેક આવી ગયો, અને પછી 5 વર્ષ એમની સેવા કરી, પણ ઊભા ન થઈ શક્યા. એટલે અમારી ચિંતામાં બાપુજીને એટેક આવી ગયો. એ કાયમ માટે જિંદગીમાં એક આમ ખટકો કયો, એક રંજ અને દુઃખ છે કે બાપુજી ઊભા ન થયા. સર, આપણે બાપુજીની વાત કરી, બાની પણ વાત કરી કે લાડુને રોટલીમાં ફિટ કરીને આપે. જો માતા માટેની કોઈ એક ભાવુક ક્ષણ તમે યાદ કરવા માંગો, એવી કઈ યાદ કે જેનાથી આજે પણ યાદ કરો તો આંખમાં જળજળી આવી જાય? છેલ્લે બાને તબિયત બગડી હતી અને હોસ્પિટલાઇઝ કર્યા હતા, ત્યારે જે 2-3 દિવસ છેલ્લા એમની ચિંતા અને એમની પાસે છેલ્લે જવાનું થયું, ત્યારે જે એમને આમ જવાના હોય ને આશીર્વાદ કયો
ચિંતા કહીએ અને જે રીતે માથા ઉપર હાથ મૂકીને એ દ્રશ્ય આજે પણ મને ભાવુકતા લાવે છે ને યાદ પણ આવે. સર આપની બાને બહુ પ્રેમ કરતા તેવું સાંભળ્યું છે. કદાચ બા પ્રત્યેના અતિશય પ્રેમને કારણે જ આજે પણ તમને મહિલાઓ માટે વિશેષ આદર છે. ક્યાંક મહિલાઓ માટેના આદરનું કનેક્શન આપની માતા છે. એ તો સ્વાભાવિક છે કે આપણે બધા જે સંસ્કૃતિમાંથી મોટા થયા છીએ ત્યાં મહિલાઓને આદર એ આપણી પરંપરા છે અને એ સ્વાભાવિક બધાને મનમાં રહેવું જ જોઈએ. અને સંસ્કૃતિ કયો, આપણી વ્યવસ્થા કહીએ, કુટુંબ કહીએ, તેમાં મહિલાઓને આદર એ નાનપણથી ગળથુથીમાં બધાને પ્રાપ્ત થયા છે. વિજયભાઈના ઘરમાં કોનું ચાલે, અંજલિબેનનું કે વિજયભાઈનું? એટલે એમાં હું કોઈ છુપાવવા નહીં માગું, પણ હું એમ માનું છું ઘરમાં તો સ્ત્રીઓનું જ ચાલવું જોઈએ, કારણ કે ઘર સ્ત્રી ચલાવે છે. અને સ્વાભાવિક છે કે પુરુષ બાકીના કામોમાં વ્યસ્ત હોવાને કારણે ઘરની ચિંતા ઓછી થતી હોય છે, તો પછી એટલી મોકળાશ પણ આપવી જોઈએ. તો અંજુનું ચાલે, એમાં શું છે. વિજયભાઈની જ્યારે વાત નીકળે ત્યારે દરેક વ્યક્તિ જે તમને નજીકથી ઓળખે છે એવું હંમેશા કહે કે ભાઈ સત્તા, પૈસો, પદ, પ્રતિષ્ઠા આ વસ્તુ એવી છે કે મગજ પર રાઈ ચડ્યા વગર, બહાર ચડ્યા વગર રહે નહીં. પરંતુ વિજયભાઈ આજે પણ એવા છે જેવા પહેલાં હતા. તો આજે જમીન સાથે જોડાઈ રહેવાનો જે ગુણ છે એ ક્યાંથી હસ્તગત કર્યો? એટલે અમે કહીએ છીએ ને કે જે અમે રાજકીય પાઠશાળામાં જે મોટા થયા છીએ RSSમાંથી માંડીને આજ દિવસ સુધી, એક વડીલે અમને બહુ સરસ કીધું છે અને હજી મને હું ભૂલ્યો નથી. એમને એક અમારા અભ્યાસ વર્ગમાં એમ કીધું હતું, ભાજપના અભ્યાસ વર્ગમાં, કે સત્તાની ખુરશી ઉપર આપણે બેસવાનું છે, ખુરશી આપણા માથા ઉપર ન બેસે આ સતત જાગૃત રહેવાનું છે. ખુરશી માથા ઉપર બેસવું એનો મતલબ અભિમાન, એરોગન્સી, સામાન્યથી આપણે સત્તાના નશામાં ચકચૂર ન બનીએ, આપણામાં ઉદ્ધતાઈ ન આવે, સરળતા રહે જીવનભર, એ વાત એમાંથી આવે છે. બીજું કોઈ પદ કાયમી કોઈના માટે નથી. પરંતુ CMની ખુરશી એવી છે, હું વ્યક્તિગતપણે પણ એવું માનું કે આ એક રાજાનું નસીબ કહેવાય કે એક સર્વોચ્ચ સ્થાન છે રાજકારણનું, ગુજરાતનું. અને જ્યારે આ ખુરશી પર ભલભલા બેસે તો સ્વાભાવિકપણે જ એક વિશેષતાની લાગણી થાય. તો ક્યારેય એ સ્પષ્ટતી નથી? જરા પણ નહીં. એટલા માટે કે રાજા પણ હોય અને જાહેર જીવનમાં, લોકશાહીમાં ચૂંટાયેલા મુખ્યમંત્રી કે બાકીના બધા લોકો હોય. જે પ્રજાની સાથેનું વાત્સલ્ય, સંવેદના એ ગુમાવે ત્યારથી એની પડતી શરૂ થાય છે. અને જ્યારે સંવેદના અને પ્રજા સાથેના સ્વાભાવિક સંબંધો ઓછા થાય એરોગન્સીને કારણે, તો નેચરલી માણસ અભિમાની બનતો હોય છે અને એ આ પદથી છકી જતો હોય છે. એટલે એ ન બને એવી આમ સ્વાભાવિક સ્વભાવ થઈ ગયો છે. સર, આપણે સંવેદનાની વાત કરી. સામાન્ય લોકોમાં એક એવી મિથ હોય છે કે ભાઈ પોલિટિશિયન્સ ક્યારે સંવેદનશીલ હોતા નથી. શું આ સાચી છે મિથ? એના કરતા શબ્દ એવા છે કે રાજકારણીઓ જાડી ચામડીના હોય છે. પરંતુ હું એમ માનું છું કે બધું એવું નથી હોતું. જ્યારે 6.5 કરોડ જનતાની જવાબદારી તમારા ઉપર હોય, નાનો અરજદાર કે પ્રજાના પ્રશ્નો, ત્યારે તમે તમારી જાતને 1 સેકન્ડ ત્યાં મૂકો ને તો એ વેદના સમજાય અને પછી તમે ન્યાય કરો તો સાચો ન્યાય થાય. એટલે સંવેદના ત્યાંથી પ્રગટે છે કે લોકોની સમસ્યા, લોકોના પ્રશ્નો, લોકોની વેદના 1 સેકન્ડ આપણી જાતને ત્યાં મૂકીએ તો સારી રીતે તમને એની અનુભૂતિ થાય અને એ પ્રશ્ન સોલ્વ કરવાની પણ દિશા એમાંથી જ મળે. વિજયભાઈ રાજકારણી ના હોત તો શું હોત? તો સમાજ સેવક હોત. એટલે ઇન શોર્ટ પ્રજા સાથે જ જોડાયેલા રહ્યા.
સર આજે ઘણા બધા લોકો એવા છે જે આપના થકી પ્રેરણા મેળવી રહ્યા છે, પરંતુ આપનો ખુદનો પ્રેરણા સ્ત્રોત કોણ? સતત બધામાંથી સારું પ્રાપ્ત કરવું એનાથી પ્રેરણા મળતી હોય છે. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીથી શરૂ કરી અને ઘણા કાર્યકર્તાઓ, ઘણી બધી સારી સારી બાબતો બધામાં હોય છે. દાખલા તરીકે નરેન્દ્રભાઈમાંથી પ્રેરણા મળે હાર્ડ વર્કિંગ, ઈમાનદારી, એમની વાકછટા, એમનો આત્મવિશ્વાસ, તો એ પ્રેરણા લેતા હોય છે. બીજા અનેક કાર્યકર્તાઓમાંથી પ્રેરણા પણ મળતી હોય છે. નાના કાર્યકર્તામાંથી પણ પ્રેરણા મળતી હોય છે કે સારું જોવાની જો માનસિકતા બને તો દરેક વ્યક્તિમાંથી પ્રેરણા મળતી હોય છે. અને આપણો ઇતિહાસ, આપણું આધ્યાત્મિક ઋષિ મુનિઓની પરંપરા આજ દિવસ સુધીની સંતો, ઘણા બધા પ્રેરણા સ્ત્રોત છે અને બધામાંથી કંઈક ને કંઈક ચોક્કસ પ્રેરણા મળે, પણ એ પ્રકારનું આપણી ઓપનનેસ જોઈએ. સર, આપણે વાત કરી પીએમ મોદીની. જો પીએમ મોદી અને અમિત શાહની વાત કરીએ, આ બંને અત્યારે સર્વોચ્ચ નેતા ગણાય છે ભાજપના. એમના જો સદગુણોની વાત કરીએ તો એવા કયા કોઈ એક સદગુણ બંનેમાંનો એક એક જે તમને આકર્ષતો હોય પર્સનલી? બંને હાર્ડ વર્કિંગ કરે છે, એ મોટો સદગુણ છે. વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હોય, અમિત શાહ અહીંયા મંત્રી હતા કે રાષ્ટ્રીય અધ્યક્ષ, પણ જે રીતનું એનું હાર્ડ વર્કિંગ અને કમિટમેન્ટ છે કામ માટેનું, એ અદ્ભુત છે. મને તો કોંગ્રેસની દયા આવે ક્યારેક ક્યારેક. દયા હું એટલા માટે શબ્દ વાપરું છું કે આટલું હાર્ડ વર્કિંગ એ પહોંચી જ ન શકે. આવનારા દિવસોમાં કોંગ્રેસ ખલાસ જ થાય, કારણ કે આ લોકોનું હાર્ડ વર્કિંગ બહુ જબરજસ્ત છે. બીજી વાત કે જનતા માટેનું કમિટમેન્ટ એ પણ અદ્ભુત છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું, કે તુરંત પ્રજાને તકલીફ, પ્રજાની વાત, એનો પ્રતિસાદ ઇમિડિયેટ, અને એના માટેના નિર્ણયો ઇમિડિયેટ. આ બે બાબતો બંનેમાંથી શીખવાની છે. સર, પણ જીવનમાં ઘણી બધી એવી ક્ષણો આવતી હશે, પ્રોત્સાહક ક્ષણો પણ હશે ને નિરાશાજનક પણ ઘટનાઓ ઘટતી હશે. જ્યારે તમે નિરાશ થાવ ત્યારે કઈ તરફ આજે પણ જુઓ છો? એટલે હું આશાવાદી માણસ છું, એટલે સ્વાભાવિક છે કે ઘણી વખત નિરાશા ધ્યાનમાં જ નથી આવતી. અને આશાવાદી હોવાને કારણે પ્રોએક્ટિવનેસ વધતી હોય છે. નિરાશાવાદી માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય. પરંતુ જીવનમાં જેમ કે દરેકને એક સરખી જિંદગી નથી, ચડાવ ઉતાર આવતા જ રહે. ચડાવ ઉતાર તમે કેને ગણો છો એ મહત્વનું છે. હવે દાખલા તરીકે આશાવાદીનો એનો મતલબ નથી કે બધું આપણું ધાર્યું થાય, પણ એવું તો ન પકડીએ કે જેને કારણે ફ્રસ્ટ્રેશન આવે. હું પાર્ટીમાં કેટલા વર્ષથી કામ કરતો હતો, દાખલા તરીકે વાત કરું છું, મેં કેટલા મારા જુનિયર ધારાસભ્ય બન્યા હતા, પણ કોઈ દી એવી નિરાશામાં ન આવી કાઢું હું કેમ ધારાસભ્ય નહીં, હું કેમ મિનિસ્ટર નહીં. એ એક ક્લિયરિટી હોવાને કારણે કદી નિરાશા નથી ને હું પાર્ટીમાં એટલો જ એગ્રેસિવ થઈને કામ કરતો હતો. અને તક મળી તો હું પાર્ટીએ મને મુખ્યમંત્રીની જવાબદારી પણ સોંપી. તો એ એક નિરાશા ન હોવી જોઈએ, ઓવર એક્સપેક્ટેશન પણ ન હોવું જોઈએ. દેને વાલા ઉસકા ભલા, ન દેને વાલા ઉસકા ભી ભલા, તો કોઈ જીવનમાં તકલીફ નથી હોતી, તો ફ્રસ્ટ્રેશન ના આવે, નિરાશા ના આવે. સર, આપ એક હાર્ડવર્કિંગનો મુદ્દો કયો. હવે સ્વાભાવિક છે આપણી ખુશી છે, જે પદ આપ અત્યારે શોભાવી રહ્યા છો, સતત હાર્ડવર્કિંગ ને સતત તમારે એક પ્રકારની જવાબદારી રહેતી હશે. અત્યારે જ્યારે તમે આ બધામાંથી થોડોક ટાઈમ રિલેક્સ થવા ઈચ્છો, કંઈક મનગમતું કરવા ઈચ્છો, તો કઈ પ્રવૃત્તિ કરો? જો કે સાચું કહું તો 1.25 વર્ષથી તો માત્ર ગુજરાતની ચિંતા, સરકાર, કારણ કે મેં નિર્ણયો પણ ખૂબ કર્યા, નિર્ણયો કરવા માટે મિટિંગો, નિર્ણયો કરવા માટે ચર્ચાઓ, કાર્યક્રમો પણ એટલા બધા કર્યા. કુદરતી આપત્તિઓથી માંડીને સ્વાઇન ફ્લૂમાં પણ એટલું દોડ્યા આપણે. એટલે સાચું કહું તો બીજી પ્રવૃત્તિ માટે ટાઈમ જ નથી રહ્યો. થોડો સમય મળે તો, ચોરવા મળે સમય તો શું કરો, શું પસંદ કરો કરવાનું? સ્વાભાવિક છે કે કુટુંબના લોકો સાથે
નિરાત નિશણ વિતાવવાનું આનંદ થાય, ક્યારેક લાઇટ પિક્ચર જોવાનું મન થાય. એમાં પરેશ રાવલ ફેવરિટ હીરો છે આપણો. અને સંગીત પણ સાંભળવાનો શોખ થાય. હવે મૂવીની વાત કરી, આપનું ફેવરેટ મૂવી કયું હશે અત્યાર સુધીનું? એવું કોઈ ફેવરિટ નથી, પણ મેં લાઇટનું કીધું ને, પરેશ રાવલનું કીધું, ગોલમાલથી માંડીને એના હળવા થઈ જાય, આપણે જોઈને ઊભા થાય તો એક વખત ફ્રેશ થઈ જાય માણસ. કોમેડી ગમે છે? કોમેડી પિક્ચરો અને એ પ્રકારના પિક્ચરોથી માણસ હળવો થાય. સર, મનગમતી કોઈ હિરોઈન? એવું તો બે નાચુકો નવી તો હિરોઈનનું ખબર જ નથી મને કાંઈ. જૂનામાં આપના અને સમયમાં? જૂના એ દિવસોના તો બધા સ્વાભાવિક છે કે દેવાનંદ ને આશા પારેખ ને હેમા માલિની ને એ દિવસો રાજ કપૂરના બધા હતા. અત્યારે તો ખબર નથી હોતી. સર, કોઈ સિરિયલ જુઓ છો ખરા? ખાસ નહીં, ક્યારેક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એકાદા એપિસોડમાં સમય એટલે ખાતા જમતા જમતા ચાલતું હોય તો જોયું હોય. એમાં બધામાં હળવા મજા આવતી હોય છે, જેઠાલાલથી માંડીને પોપટલાલ સુધી. આપનો મનપસંદ કલરની જો વાત કરીએ, રંગ કયો? એટલે આમ નેચરલ કોર્સમાં બ્લુ એક હોય છે. સર, આપના જીવન વિશે અને રાજકારણ વિશે ચર્ચાનો દોર યથાવત રાખીશું, પરંતુ સમય થયો છે એક બ્રેકનો. સર, આપણે પરિવારની વાત કરીએ. પરિવારમાંથી કોઈ રાજકારણમાં આવે તો ગમે? મને એક નાનપણમાં અમારા અરવિંદભાઈ મણિયારે મને સલાહ આપેલી. કમનસીબે અધવચ્ચેથી એમનું અકાળે અવસાન થઈ ગયું. ગુજરાતના એક મોટા નેતા હતા અને ત્યારે અમે વિદ્યાર્થી આગેવાનો એમને સ્પષ્ટ કીધું હતું કે તમે લોકો રાજકારણમાં આવો એ પહેલાં ભણી ગણીને તમારી કેરિયર બનાવો, આર્થિક સેટ થાવ અને પછી રાજકારણમાં આવો. તો મારા પરિવારમાંથી કોઈ છોકરાઓ મારા આવવા માગતા હોય તો સીધી નેતાગીરી, વંશ પરંપરાગત, આમાં હું સંમત નથી. પરંતુ એક ટેકનોક્રેટ બને, પોતાની કેરિયર બનાવે, આર્થિક રીતે સેટ થઈ જાય અને પછી આવે, જેથી કરીને ખાલી નેતાગીરી ન રહે, પૈસામાં મોહ ન થાય, ભ્રષ્ટાચાર બધી બાબતોથી દૂર રહે અને જીવનમાં ચેલેન્જીસને સારી રીતે સમાજ ઉપયોગી એનું કર્તૃત્વ બને. એટલે હું માનું કે પહેલાં પોતે સેટ થાય અને પછી એક વિશેષતા સાથે એમને આવવું જોઈએ. એમને પરિવાર, હું મુખ્યમંત્રી છું માટે મારો દીકરો થાય એવું ઈચ્છતો નથી. પરંતુ ભવિષ્યમાં આવવાની સંભાવના કરી, ભલે ભણી ગણીને નહીં, એટલે એવું મારી પણ એવી કોઈ અપેક્ષા નથી અને છોકરાઓ પણ એવી કોઈ દિશામાં વિચારતા પણ નથી. વિજય રૂપાણીના જીવનની સૌથી પ્રિય વ્યક્તિ કઈ? ઘણી બધી છે, દીકરાઓ છે, પત્ની છે, મિત્રો છે, બધા છે. અને મેં કીધું ને, બધા માટેનો એક સંભાવ તો સ્વાભાવિક હોય. સર, તમારા અંગતથી જરા કાઢીને હવે રાજકારણ પર જઈએ. 2017ની ચૂંટણી માથે છે ને 9મી તારીખે ખાસ કરીને આપની બેઠક પર મતદાન થવાનું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ હવે 150નો આંકડો બોલતા ગભરાય છે, ડરે છે. ક્યાંક ડરીએ છીએ? હમણાં હું બધી નેશનલ ચેનલો વચ્ચે 150 કહીને આવ્યો છું. અત્યારે પણ તમારી હાજરીમાં કહું છું, 150 જીતીશું, કોંગ્રેસના મૂળિયા ઉખાડીને ફેંકી દેશું. પરંતુ એક ચર્ચા એવી પણ છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ મેક્સિમમ સીટો ગુમાવશે. આવું 2002માં કહેતા હતા, 7માં કહેતા હતા, 12માં કહેતા હતા. તમે કાઢજો જૂના છાપાઓ, જૂના બાઇટો. 2012માં તો કેશુભાઈ નવી પાર્ટી બનાવી છે ને સૌરાષ્ટ્રમાં પટેલો મત નહીં આપે તે દી કહેતા હતા. આજે પણ કે છે. આજે પણ હું દાવા સાથે કહું છું, પાટીદારો ભાજપ સાથે જ છે. સૌરાષ્ટ્રના પાટીદારો ભાજપને જ મત આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી 150થી વધુ બેઠકો પ્રાપ્ત કરશે. કોંગ્રેસ આ વખતે હેપીનેસ ઇન્ડેક્સ લઈને આવી છે. એ લોકોનું કોંગ્રેસનો એક એવો મત છે કે વિકાસ જે છે તે ભ્રામક છે અને માટે અમે હેપીનેસ ઇન્ડેક્સ પર ચૂંટણી લડીશું. ભાજપ એની સામે, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કોંગ્રેસ નિષ્ફળ, સોશિયલ ડેવલપમેન્ટ કોંગ્રેસ નિષ્ફળ અને એટલે હવે હેપીનેસની નવી વાતો કરે છે. હેપીનેસ ઇન્ડેક્સ કે બીજેપી જ આપી શકે, કોંગ્રેસની કોઈ તાકાત નથી. કોંગ્રેસ દુઃખી અને કોંગ્રેસ પુરાની જર્જરિત કે જ્યાં હવે કોઈ આશાનું કિરણ નથી, એ શું હેપીનેસ આપવાના હતા? બીજું ભાઈ, છેલ્લો સવાલ. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે વાયદા કર્યા છે અનામત આપવાના, બેરોજગારોને રોજગારી આપવાના, ખેડૂતોને દેવા માફીના. જો બધી બાબતો
સરકાર ન બનવાની હોય ને માણા ગમે તેવા વાયદા આપવાના હોય એ રીતે કોંગ્રેસ આપ્યા છે. કોંગ્રેસે જે વાયદા આપ્યા છે એનો તમે ટોટલ કરો ને તો એટલી તો ગુજરાતની રેવન્યુ ઇન્કમ નથી. કોણ કહે? અને લોકોએ સમજે છે કે આ સરકાર બનવાની નથી એટલે ચાંદ તારા તોડીને દઈ દેવા એવી જ વાતું હોય. અને એને જે વાયદા આપ્યા છે એમાં આજ દિવસ સુધી કોંગ્રેસની સરકારો હતી, કેમ કર્યું નહીં? અત્યારે કોંગ્રેસના 4-5 રાજ્યો છે એમાંથી કેમ કોંગ્રેસ કરતી નથી? અનામતની વાતમાં ગોળ ગોળ વાતું કરે છે. કપિલ સિબ્બલ સાવ જૂઠી ફોર્મ્યુલા દેખાડે છે. હરીશ સાલ્વેજીનો રિપોર્ટ ગઈકાલે પાટીદાર આગેવાનોએ પ્રસિદ્ધ કર્યો છે. એને ઘસીને કીધું 50% ઉપર ન મળે. એટલે લોકોને કોંગ્રેસ જાણે લોકો આ બધી ભ્રામક વાતમાં આવી જાય, જૂઠા પ્રચારમાં આવી જાય એવું સમજીને કોંગ્રેસ આ બધા અંતિમ પ્રયાસો જેને કહે ને મરણિયા પ્રયાસો એથી વિશેષ કશું નથી. અમારી સાથે જોડાવા, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર.